એક બુદ્ધિશાળી હતો રાહુ, એને ખબર પડી ગઈ આ સ્વરૂપ ભાઈનું છે પણ ચાલ ભાઈની છે, માટે આ ભાઈડો છે, બાયડી નથી. તરત જ સૂર્ય ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. ભગવાનને પંક્તિ ભેદનું પાપ લાગે એવી હેતુથી એને પણ અમૃત પાયું. સૂર્યએ શાન કરી એટલે ભગવાને તરત જ દેવોને અમૃત પાઈને સુદર્શન ચક્ર મૂકી અને એનું ધડથી મસ્તક જુદું કર્યું રાહુનું. એટલે તરત જ ઋષિમુનિઓએ દેવોએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આને તમારે મારી નાખવો તો, માથું કાપવું તો અમૃત આપ્યું શું કામ, ને આપ્યું તો માથું કાપ્યું શું કામ? ત્યારે ભગવાન કે સાંભળો, આટલા 33 કરોડ દેવતાઓ છે, અરે અસુરો છે, આ એક મરદમાણ હતો મને ઓળખી ગયો, ઓળખાણનું અમૃત છે, અને એને છળ કપટ કર્યો, દગો કર્યો, એ દગાનું મારું સુદર્શન ચક્ર છે, યાદ રાખજો. આ ઓળખાણનું અમૃત છે.